જય શ્રી કષ્ટભંજન દેવ, જય હનુમાન દાદા. આ છે ગુજરાતના ભક્તિ અને શ્રદ્ધાનો પવિત્ર ધામ એટલે કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર. એ માત્ર મંદિર જ નથી, એ લાખો ભક્તોની આસ્થા, વિશ્વાસ અને ચમત્કારનું જીવંત ઉદાહરણ છે. આ મંદિર સારંગપુર હનુમાન દાદાનો કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે, કારણ કે માન્યતા એવી છે ને કે દાદા ભક્તોના દરેક કષ્ટ, દરેક દુઃખ અને ભય દૂર કરે છે. મંદિરમાં પ્રવેશ થતાં જ મનમાં એક અજાણી શાંતિ ઉતરી આવે છે. ઘંટોનો નાદ, ભક્તોનો જયકાર, દાદાના દિવ્ય દર્શન એવો અનુભવ કરાવે છે ને કે જાણે આત્માને નવી શક્તિ મળી ગઈ હોય. અહીં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા અતિ પ્રભાવશાળી છે, દિવ્ય છે, અદ્ભુત છે. દાદાની આંખોમાં કરુણા દેખાય છે. તમે જ્યારે દાદાના દર્શન કરો ને, તમને આંખોમાં આંખો મળે ને તમે જોજો, દાદાની આંખોમાં કરુણા છે, તમે મહેસૂસ કરી શકો છો. દરરોજ હજારો ભક્તો અહીં દર્શન કરવામાં આવે છે. કોઈ આશા લઈને આવે છે, તો કોઈ પોતાના દુઃખનો ભાર ઉતારવામાં આવે છે, કોઈ ભૂત પ્રેતની બાધાઓ દૂર કરવામાં આવે છે. જે મનથી, શ્રદ્ધાથી, ભક્તિ ભાવથી અહીંયા દરવાજા પર કદમ મૂકે છે ને, એનું બધું જ કામ થાય છે. એવું કહેવામાં આવે છે કે સાચા મનથી કરેલ પ્રાર્થના અહીં ક્યારેય વ્યર્થ જતી નથી. કષ્ટભંજન દેવ દરેક ભક્તોની પીડાને દૂર કરે છે. સારંગપુરના પવિત્ર સ્થાન માત્ર મંદિર નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસનું જીવંત પ્રતીક છે. જય કષ્ટભંજન દેવ. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી આવી જ ચેનલ પર બન્યા રહેજો અને આવી વિડીયો જોવા માટે યાત્રા બંધન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એવું કહેવાય છે કે જ્યાં વિજ્ઞાન અટકી જાય ને ત્યાંથી ભક્તિનો માર્ગ શરૂ થાય છે, અને સારંગપુર એ જે ભક્તિનો જીવંત અનુભવ છે. અને દર શનિવારે અને મંગળવારે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. લોકો દૂર દૂરથી માત્ર એક જ આશા લઈને આવે છે કે દાદા મારા દુઃખોને દૂર કરજો. મંદિરની દરેક દિવાલ પર ભક્તિની કહાની લખેલ છે. દરેક ઘંટાનો અવાજ વિશ્વાસ જગાડે છે, અને દરેક ભક્તના હોઠ પર માત્ર એક જ નામ, કષ્ટભંજન દેવની જય. જીવનમાં જ્યારે પણ નિરાશા આવે ને, બધા માર્ગ બંધ લાગે અને મન હારી જાય ને, ત્યારે એકવાર, ખરેખર એકવાર સારંગપુર દાદાના દરબારમાં જરૂર આવજો. કેમ કે અહીં માત્ર દર્શન જ નહીં થતા, અહીં આત્માને નવી શક્તિ મળે છે. જય શ્રી રામના પરમ ભક્ત, ભક્તોના કષ્ટ હરનાર, સંકટ મોચન હનુમાન દેવ દાદાને કરોડો કરોડો વંદન. મિત્રો, જીવનમાં જરૂર કષ્ટભંજન દેવના આગળ પધારજો. ખરેખર બહુ જ જરૂરી છે જવા માટે. તમે જજો, પરિવારને પણ લઈ જજો ફરવા માટે, અને દાદાને સાક્ષાત દર્શન કરવા માટે અદ્ભુત સ્થાન છે. સંકટ આવે ને ત્યારે માણસ સૌથી પહેલાં કોને યાદ કરે? બાપને યાદ કરે, માને યાદ કરે, પણ દાદાને યાદ કરીને જોજો તમે. જ્યારે ગુજરાતના લાખો લોકો વિશ્વાસનું અટૂટ કેન્દ્ર એટલે કે એક જ નામ, કષ્ટભંજન દેવ. સારંગપુર દાદા માત્ર મૂર્તિ નથી, એ ભક્તોના દુઃખ હરનારની શક્તિ છે. એવો આશીર્વાદ છે કે તૂટેલા મનને ફરી હિંમત આપે છે. અહીં આવતા દરેક ભક્તોની આંખમાં આશા છે. કોઈ પરિવારની ખુશી માટે આવે છે, તો કોઈ બીમારીથી મુક્તિ માટે આવે છે, તો કોઈ જીવનના સંકોચો દૂર કરવા માટે આવે છે. મંદિરના અંદર ગુંજતા જય હનુમાનના નાદ ભક્તોની અંદર એવો તરંગ ઊભો કરે છે ને કે મનના બધા જ ડર ઓગળી જાય છે. સારંગપુરમાં બેઠેલા કષ્ટભંજન દેવ લોકોને ચમત્કારના દેવ તરીકે પણ ઓળખે છે. આ લોકો કહે છે કે મંદિરમાં બેઠેલામાં દાદા કષ્ટભંજન દેવ સત્ય છે, કારણ કે અહીં ભક્તો માત્ર દર્શન નથી કરતા, પણ તે વિશ્વાસનો અનુભવ શીખે છે.